એટલે આ તો આપણે અત્યારે હજી તાજી તાજી જ કરી લાગે. આ અત્યારે આપણે તળાજાથી જો ઘણ ગુડ ગૌશાળા આવેલા છે. તો આ નંદી આશ્રમ છે. નંદી આશ્રમ છે, બતાવો. નંદી આશ્રમ બતાવો. કેટલી છે નંદી મહારાજ બધા જો તમે. અને દિનેશભાઈ કાંઈક માલ કાપતા લાગે. દિનેશભાઈ માલ કાપતા લાગે. દિનેશભાઈ જો એને કામ કરે. દિનેશભાઈ શું કરો તમે દિનેશભાઈ ગૌશાળાની? તો તમે હાથે હાથે કામ પડ્યું ગૌશાળાનું. ઘા ભેગો ઘર મારી દેવાનો હોય. હે તો અહીંયા તમારા ગૌશાળામાં બધા નંદી મહારાજ છે કે ગાયું માતા છે? બધા તળ છોડેલા વૈદ્ય બળદ છે, જે એમ કહેવાય કે જરૂર હોય ત્યાં સુધી હાંસવે અને પછી રોડે તગડતા મૂકી દે. બરોબર. આ 40 જીવ છે. કેટલા? 40 જીવ છે. 40 બળદ છે આપણી પાસે. રોડેથી બધા આમ ક્યાંક કુંડેલીથી ને ઠેઠ આમ વડિયા ને અલગ અલગ વિસ્તારના બહુ. આ તો અહીંયા જામનગર બજરંગપુરના પણ બળદ અહીંયા આવેલા છે. શું વાત કરો? બજરંગપુરના બળદ આવેલા છે. ઠેઠ જામનગર પાસે? ઠેઠ જામનગર પાસે. તો તમે એટલી બધી સેવા કરી રહ્યો છો. અત્યારે તમારા ગૌશાળામાં કેટલા સભ્યો છો અત્યારે હાલમાં? આપણે એકલા. તમે એકલા જ કરો છો? એકલા. જો પોતપોતાની રીતે બધા જેને મજા થાય યુવાનો હોય એમ કે નહીં દિનેશભાઈની ગૌશાળા જવું છે સેવા કરવા. આ બધા તો પોતપોતાની રીતે કામ જ કરે. જો સામે એક બળદને બાટલો ચડે છે. બરોબર. બીજા 5-7 છોકરા છે. વાહ થોડુંક કામકાજ છે આપણું. બળદને બાટલો ચડે છે? હા, બળદને બાટલો ચાલુ છે. 4-5 બાટલા ચડે. તમે માલ હેના માટે બનાવો? થાંભલો આપણે શેડ બનાવ્યો એમાં થાંભલો થોડોક તરાહો થઈ ગયો તો આપણે મેં કીધું સિમેન્ટ નાખી કોન્ક્રીટનો માલ નાખી. અત્યારે જો ફ્રી થઈ ગયા હતા. મારું રામા મંડળ નવરું ફ્રી હતું. રવિવાર હતો કે બધાને દિનેશભાઈની વાડિયા જવું છે ને વાડિયા જઈને કે ગૌશાળા જવું છે. અમારું જો રામા મંડળના બધા સભ્યો તમને મળવા આવ્યા છે. આ બધા રામા મંડળ વાળા. આ બધા અમારા રામા મંડળ વાળા છે. આ જે જરૂરિયાતમંદ લોકો માટે રમે ઈ. આ જરૂરિયાતમંદ લોકો માટે જે રમે છે ને એ અમારા સંતોષભાઈ છે, વિશાલભાઈ છે, પછી પાછા બીજા નામ બે ભૂલી ગયું. બે ભાઈ. ના ના એક અને પ્રદીપભાઈ છે અમારા. આ ગાડી હરેક જગ્યાએ ગાડી સેવામાં ભાઈની હોય. ગમે ને ₹1 પૈસો નહીં. ₹1 પૈસો નહીં. આ ઇકો આવ્યો હોય તે ગમે ને ₹1 નહીં લેવાનો. ગેસ એના પોતાના ખર્ચ નાખે. સેવાનું નામ પડે એટલે. સેવાનું નામ પડે એટલે હર કોઈ જગ્યાએ સેવામાં એ પોતે જ હોય. ₹1 એ નથી લેતા. એક ઈ એની અંદર પ્રેરણા કહેવાય. સારું કાર્ય કરવાની મતલબ કોકને ઉપયોગી થવું, સારું કાર્ય કરવું, કોકનો જીવ બચાવવો, એ અંદરથી પ્રેરણા. પણ એનો સમય શનિ અને રવિ 2 દિવસ. કારણ કે અમે બધા શનિ રવિ જુદા જ રહેવા વાળા. શનિ રવિ હોય ને તો જ અમે ફ્રી હોવી, નકર ન ફ્રી હોવી. બાકી તમે અમારા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં અત્યારે અમે એ ગ્રુપ દ્વારા અને સમસ્ત દાતાઓ થકી એક અમે વરલ ગામની અંદર 6 દીકરી નોંધારી છે. અને વરલ ગામની અંદર અમે મકાન બનાવી છીએ સમસ્ત દાતાઓના સહયોગથી. એના વિશે તમે અમારા દર્શક મિત્રોને તમે શું કહેશો? ખાસ તો એ કામ એમ કહેવાય કે નહીં આનંદ અને અનુભવી છે. ગમે ત્યારે ગમે જગ્યા ઉપર વિક્રમભાઈનું કામકાજ અતિ સુંદર છે. એમ કોઈ પણ વ્યક્તિ તમને પણ કહી દો વિક્રમભાઈ પેલા નંબર બોલ છે એનો નંબર બોલ. મારો નંબર છે 9722832692. આ વિક્રમભાઈનો મોબાઈલ નંબર છે. અને ખાસ તો કોઈ પણ જગ્યાએ રાજુ આમ મેં વિક્રમભાઈના વિડીયો રાજુલાની ઓલી બાજુના હોય જોયેલા છે કે આમ માણસ ખાવા માટે ભટકતો હોય, કોઈ દાડિયું કરતો હોય, કોઈના ઘરના કામ કરતો હોય અથવા માંગીને લાવેલા છે એવા આપણે વિડીયો જોયેલા છે તમારા કે ભાઈ માડી માંગવા જતા હોય ને આ વિક્રમભાઈ પોગે ને પછી એમ કે માડી તમારે શું જરૂર છે? તો માડી એમ કે મારા કરિયાણાની કીટની જરૂર છે, મારે રહેવા માટે હાવ એમ કહેવાય સપરું છે, કાગળ નાખીને રહું છું. તો ખાસ તો પહેલાં તો વિક્રમભાઈને દિલથી ધન્યવાદ અને સમગ્ર એમની ટીમને પણ દિલથી ધન્યવાદ. કેમ કે એક સારું કાર્ય રામા મંડળે પણ આવેલું છે. હા, એટલે ખાસ તો કહેવાય ને કે જે સેવાના કાર્યમાં જોડાય એનાથી કોઈ વધારે ઉત્સાહ આપણી પાસે હોતો નથી. આપણા બધા શોખ પડ્યા મૂકી અને એક સેવાના કાર્યમાં લાગ્યા છે. હું લેવા કોકનું જો સારું થતું હોય તો આપણા શોખ આપણે પૈસા પૂરા કરશું. એટલે કહેવાનો મતલબ કે આપણા જે વાર તહેવાર આવે છે એ તો આપણે મનાવીશું, પણ વધારાના જે શોખ છે એની વાત કરું છું. બાકી જે રેગ્યુલર આપણા જે શોખ હોય એ તો આપણે પૂરા કરતા હોય, પણ વધારાના જે શોખ અંદરથી ઊભા કરવી કે આમ જવું ત્યાં જવું એ ક્યાંય નહીં જવાનું. જે શોખનો જે સમય છે એ કોઈકના જીવ પાછળ વાપરવાનો. એ જીવને સારું થતું હોય તો એ શોખ આપણા પડ્યા મૂકવાના. એટલે ખાસ વિક્રમભાઈ અનેક વાર પાલીતાણા તાલુકામાં રાજુલામાં બહુ દૂર દૂર સુધી જાય છે. હું એના વિડીયો જોઉં છું અને તમને બધાને કહું છું એના વિડીયો ખાસ જોજો અને વધુમાં વધુ વિક્રમભાઈને અને એના વિડીયોને સપોર્ટ કરજો. જે કાંઈ કરે છે, જે કાંઈ મકાન બનાવે છે, વિક્રમભાઈ કીધું એમ કે શિહોર તાલુકાનું વરલ ગામ છે, એમાં 6 દીકરીઓ નોંધારી 6 દીકરીઓનું વિક્રમભાઈ મકાન બનાવી રહ્યા છે. કામ ઘણી બધી જગ્યાએ પહોંચી ગયું છે, લગભગ 50 સુધી પહોંચી ગયું છે, પણ એ બધું તમારા સહયોગથી થાય છે વિક્રમભાઈ અને તમારા બધાના સહયોગથી. ખાસ એનું રામા મંડળ છે. ખાસ તો તમને તમારા કોઈ પણ સમયે તમારે રામા મંડળ રમાડવું હોય તો વિક્રમભાઈનો કોન્ટેક્ટ કરજો. સમગ્ર મંડળ સાથે આવશે અને ખાસ સરસ મજાનું ઉચ્ચાર રમે છે. મેં પણ 1-2 વાર હાજરી આપેલી છે અને અવશ્ય કહું છું વિક્રમભાઈને સપોર્ટ કરજો. સરસ મજાનું હંમેશા કાર્ય કરતા આવ્યા છે. જ્યારે જ્યારે
આવું કાર્ય કોઈ કરતા હોય તો એમાં આપણે સપોર્ટ કરવાનો હોય, એમાં સહયોગ કરવાનો હોય, બરોબર. એટલે વિક્રમભાઈ અત્યાર સુધીમાં લગભગ 10 થી 12 મકાન બનાવ્યા. 12મું મકાન આ 12મું મકાન વરલ ગામને આંગણે ચાલુ છે. બહુ સરસ મજાનું મકાન બનાવે છે. એટલે અવશ્ય કહું છું, તમારી અથાશક્તિ પ્રમાણે દાન કરજો. વિક્રમભાઈનો જે નંબર આગળ આપેલો છે એ જ નંબર છે, અને સાઈડમાં જે નંબર દેખાય એ પણ વિક્રમભાઈનો છે. એટલે વિક્રમભાઈનો કોન્ટેક્ટ કરજો. તમારાથી થાય એટલે અવશ્ય વિક્રમભાઈને હેલ્પ કરજો, કેમ કે જરૂરિયાતમંદ લોકોના દર મહિને વધારે કેટલી એમને મહિને કેટલી કીટો આપતા છો? મહિનામાં અમે 20 થી 25 કીટો વિક્રમભાઈ આપે છે. હવે વિચાર કરો, એક કીટ કદાચ 3500 થી 4000 અથવા 5000 ની જેવી કીટ એવા પૈસા થતા હોય. એટલે આટલી કીટો પણ બનાવવી બહુ મુશ્કેલ થતી હોય, પણ તમારથી થાય એટલે અવશ્ય વિક્રમભાઈને મદદ કરજો. અને હંમેશા કહેતો આવું છું, તમારા જે સાથ સપોર્ટ અને સહયોગથી આવું વિક્રમભાઈ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે, એમાં બધાને આગળ આવવું જોઈએ. અને વિક્રમભાઈને નહીં, સમગ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેવાનું કાર્ય થતું હોય એમાં તમારે બધાને સપોર્ટ કરવો જોઈએ. તો વિક્રમભાઈ જેમ કરે છે એમ તમે બધા પણ સેવા કરો છો અને બધાને હેલ્પ કરશો, તો જે લોકોને જરૂર છે એ લોકોને બધાની હેલ્પ પૂરી પડશે. તો કહેવાનો મતલબ કે પોતપોતાના વિસ્તારમાં નાની મોટી હવ સેવા કરતા હોય, પણ ખાસ વિક્રમભાઈને ફરી પાછો કહું છું, વિક્રમભાઈને સપોર્ટ કરજો અને એમનું ફેસબુક પેજ છે અને વધુમાં વધુ ફોલો કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને વિક્રમભાઈ અત્યારે જે મકાન બનાવી રહ્યા છે મકાનનું કામ જલ્દીથી જલ્દી પૂરું થાય અને એક નવું મકાન વિક્રમભાઈ બનાવવાના છે. એ તમને આગળની વિડીયોની મારી પાસે અપડેટ આપશે, પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને થાય એટલે અવશ્ય વિક્રમભાઈને સપોર્ટ કરજો. અને સાથે સાથે તમારો પણ પરિચય આપી દેવા વિનંતી કે અમે અત્યારે અહીંયા જે જગ્યાએ આવે છે તો તમે શું સેવા આપી રહ્યા છો, સાથે સાથે તમારી પણ પરિચય આપવા નમ્ર વિનંતી. આપણે તો ખાસ પેલા પાલીતાણા તેમજ પાલીતાણાની આજુબાજુમાં અલગ અલગ જગ્યાએ અબોલ જીવોની સેવા આપતા. આપણું ક્ષેત્ર છે હાવ અલગ. અબોલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા. અને ખાસ તો આપણી યુટ્યુબ ચેનલ છે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ. યુટ્યુબ ચેનલનું નામ છે યુટ્યુબ ચેનલ છે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ. ઇન્સ્ટામાં પેજ છે દિનેશ ચૌહાણ પાલીતાણા અને ફેસબુકમાં પણ પેજ છે દિનેશ ચૌહાણ પાલીતાણા. સમગ્ર વિડીયો અબોલ જીવોની સેવાના છે. અને ખાસ તો ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં સેવા આપતા. અને આપણે બળદ પણ બધી જગ્યાએ બહુ અલગ અલગ જગ્યાએ ખૂબ મૂક્યા છે, અલગ અલગ ગૌશાળામાં ખૂબ મૂક્યા છે. પછી આપણને એમ થયું કે નહીં, આજ સેવા તો કરીએ છીએ પણ એક એવું કંઈક કરીએ કે એ અબોલ જીવો આપણી નજર સામે રહે અને એ અહીંયા ખાય પીવે અને આપણે એના માટે કંઈક સારું કરી શકીએ, એની માટેનો હંમેશા આપણો પ્રયાસ આવતો છે. એટલે ખાસ તો આપણે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ. હજી સ્ટાર્ટ કર્યું છે, હજી મૂળ 15 થી 20 દિવસ થયા છે આપણી ગૌશાળાના. પણ છતાં એમ કહેવાય ને કે આપણી પાસે 40 કરતાં પણ વધારે જીવને ઓલરેડી આપણે આશરો આપી શક્યા છે. કોઈ દિવસ આપણે બહાર નથી કાઢતા, આપણે આંગણામાં જ રાખીને ખવડાવવાનું, બરોબર. એટલે ખાસ આ નાનકડી ગૌશાળા છે, તમને બધી બાજુ બતાવશું. પણ વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો. ખાસ મારો મોબાઈલ નંબર છે 962461869624716186. દિનેશ ચૌહાણ પાલીતાણા. જય દ્વારકાધીશ, જય મુરલીધર. જય દ્વારકાધીશ.